આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળા હાલમાં વિવાદનું કેન્દ્ર બની છે। શાળામાં કાર્યરત શિક્ષકો વચ્ચે આક્ષેપ પ્રત્યારોપનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। માહિતી મુજબ એક મહિલા શિક્ષિકાએ તેમના સાથી શિક્ષક જયંતીભાઈ મહેતા પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે તેઓ વિદ્યાર્થિનીઓને બોલાવી તેમની સાથે છેડતી કરતા હતા। આ ગંભીર મામલે મહિલા શિક્ષિકાએ અભયમ હેલ્પલાઇનનો સહારો લઈ ધારી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે। બીજી તરફ આક્ષેપનો સામનો કરી રહેલા જયંતીભાઈ મહેતાએ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢતા કહ્યું છે કે મારી કારકિર્દી ખતમ કરવા માટે આ એક મોટું ષડયંત્ર રચાયું છે। વિશેષ નોંધનીય બાબત એ છે કે આક્ષેપ કરનાર મહિલા શિક્ષિકાના પતિ આ જ શાળામાં મુખ્ય આચાર્ય તરીકે ફરજ બજાવે છે। આ સમગ્ર મામલે શાળાના આચાર્ય દ્વારા ટીપીઓ, બીઆરસી તેમજ શિક્ષણ અધિકારીને લિખિતમાં જાણ કરવામાં આવી છે। ઘટનાના દિવસે શાળા પરિસરમાં વાલીઓ અને ગ્રામજનોની હાજરીમાં શિક્ષકો વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી સર્જાતા તણાવપૂર્ણ વાતાવરણ ઊભું થયું હતું। હાલ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ શરૂ કરી છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। હા બોલો તો એના મા બાપ હોવા જોઈએ। હાલો મને કયો એમ મારું બેટા તને ખોટી ચડાવી ને આવું નહીં કર બિચારે બેટા બોલો જો એના મા બાપ ને બોલાવો એના મા બાપ ને બોલાવો અહીંયા એના મા બાપ ને બોલાવો તો તને મા બાપ નો આવ્યો હોય સીધો વિડિયો તમારી માથા આગળ પોલીસ બોલાવી છે કાંઈ વાંધો નહીં હાજરી બધું થઈ જાય પણ આવા બસ ચાલો હવે આવી આવો તમે આજુબાજુ લઈ અમારા બેન મોટી ઉંમરના ટીના ભાઈ પાસે દેતી પૂછો ટીના ભાઈ હવે બેન તમે બેન સ્વસ્થ થઈ જાવ પ્લીઝ તમે હું ઈચ્છો છો એ ખાલી હું એ ઈચ્છું છું મને માર છોકરીઓને ન્યાય મળવો જોઈએ ખોટું ફેરવે નહીં કઈ મારી છોકરીઓને ફેરવે નહીં એના વાલીને દબાવીને ફેરવે આટલી વાલીને કેટલાને ફેરવા એને છોકરીઓને બોલવા ન દીધી ખુદ સલખનાભાઈ છોકરી બોલતી હતી નો વિડિયો ઉતારવા દીધો એનો અને ફેરવી નહીં ભાઈને ઈ રોતી હતી બોલતી હતી નો બોલવા દીધી હું તમને કહું ખાલી જીબેન તમારું નામ અને શું
મારું નામ મહેતા રેખાબેન બાબુભાઈ છે. હું શ્રી છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું. આક્ષેપો કાંઈ નહીં. હું કાલે અમારા સાહેબ મારા મિસ્ટર છે એ પ્રિન્સિપાલ છે. એ પ્રિન્સિપાલ છે ને ઈ કાલે મીટિંગમાં ગયા હતા પ્રવેશ ઉત્સવની, અને હું કાલે નિશાળે હતી તો એ બધા સાહેબો હતા. તો એ હું 12 વાગે રજા પડી ગઈ એટલે હું 12 વાગે બહાર નીકળી ગઈ હતી. ચીન રૂપાભાઈ ભાઈ વાહે મધ્યાહન ભોજનમાં હતા. પછી હું બહાર કેટલી વાર ઊભી રહી. ઈ કઈ વિડીયો ઉતાર લેવાય. છોકરા વાહે કોક હતું, બોયકટ વાળી છોકરી હતી. ઈ કઈ તમે હું થોડી એને ઓળખું તું સાહેબ બોયકટ વાળી છોકરી કોણ છે ઈ કઈ તમે એને બોલાવો, હું ક્યાં એને બોલાવવા જાઉં. પછી આવ્યા ને એટલે હા ઈ કરતા આવ્યા ઈ બરોબર. અત્યારે રૂપાભાઈ ને એને ફેરવા છે, ભલે ફેરવા કઈ વાંધો નહીં. કાલ હાડા ગામે હું બાર ડેલાબાઈ શું ફેરવા હું આક્ષેપ છે તમારો એ કયો. આક્ષેપ ઈ છે કે ઈ નિશાળમાં કોઈને લઈ આવે દારૂ પીને ન બોલાઈ આવે, કોઈ ગમે ઈ લેડીઝને ન બોલાઈ આવે. મારી છોકરીઓને કઈ ચેન ચાળા કે ધબા મારીને કઈ મારે નહીં, ખોટી ધમકીઓ ન દે. અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે અને આમ ડિસ્કા કરે. છોકરીઓ મને સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે એની હારે કાંઈ હડપલા. હા એને આમ ધબ્બો મારીને પટીયુંને આમ કરે છોકરીઓને. અને છોકરીઓને પછી ધમકી દે. ઈ છોકરીઓ બોલશે 5-6 નહીં, બધી છોકરીઓ કહે છે. એમની આજે મામલો એ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. મુદ્દો મેઇન શું છે એ મુદ્દો મેઇન ઈ જ છે, એની આટુથી જ છે. આ છોકરીઓ આટુથી હાલે જ છે કેદુનું. છોકરીઓ કેવા આવે છે મેં મારી પાસે ઈ જો છોકરીઓ એમ કહીશ કે જયંતિ સાહેબ અમને આમ કરે છે. મેં કીધું તમે વાલીને કયો તો ઈ કહે કે વાલી અમને ભણવા ન આવવા દે. જો આજે જ એક છોકરીને મમ્મી લઈને વયા ગયા. ઈ કે અમાર છોકરીનું નામ નહીં કે વિડીયો નહીં, વાલી વયા ગયા લઈને. મેં કાંઈ વાંધો નહીં તમ તારે. સરપંચને મેં કીધું, સરપંચ કે તમે સાબિત કરી લ્યો. હવે હું આજે ઓચિંતા કાલી થયું એટલે આજે તરત મેં સાહેબને કીધું, સાહેબ કઈ જવા દે ને એવી માથાકૂટ એને વાલીને કાંઈ નથી, તું હું કામ આમ બોલે. મેં કીધું સાહેબ જો આજે એની અંદર હતો, કાલાવાર તમે નહીં હોય મારે નોકરી કરવાની છે એટલે મારી બધું ચલાવી લેવાનું. તો ઈ ભાઈ કહે છે કે તમે ખોટું બોલો છો. 12:30 વાગ્યા સુધી હું પાદરે ઊભી રહીને બે પછી તાળું દીધું તો એને બહાર નીકળી જવું જોઈએ ને વાંહે હું કામ હતું ત્યાં એક શિક્ષક તરીકે. હું લેડીઝ એકલી જ ત્યાં ઊભી હતી, બધાય સાહેબો વહી ગયા હતા. હું કામ એને ત્યાં ઊભું રહેવું જોઈએ. અગાઉ પણ ક્યાંક નોકરી કરતા હતા. હા અને વાઘોડી શાળામાં બહેનું આકડી ગાડીમાં બેઠા પોલીસ ગાડીમાં જો હું હતી ને એનો ફોન સતત ચાલુ છે. ગામને ભેગા કરી લ્યો, વાલીને ભેગા કરી લ્યો, વાલી નામ સમજાઈ દો. આ આગળ વાઘોડી બન્યું તો ઇસ્યુ એવો જ ઇસ્યુ અહીં બન્યો. વાઘોડી હું ઇસ્યુ કરવા ગઈ હતી, હાલો ઈ એમ કે અહીંયા હું ખોટું બોલું છું, ત્યાં હું ઇસ્યુ કરવા ગઈ હતી. ઈ હું મને ખબર, ઈ એમ બોલે છે. ઇસ્યુ શું છે આખો ટૂંકમાં કહી દો. બસ આ છે છેડતીનો ઇસ્યુ. કોની ઉપર? છોકરીઓ ઉપર ને મારી ઉપર. મારું હું નીકળું એટલે જે બોલે છે હું આગળ બોલી. અચ્છા, કયા ધોરણની છોકરીઓ? છોકરીઓ 6ઠા હાથમાં, મોટી છોકરીઓ બધી મોટા ધોરણની. હા અને બાલવાટિકાના છોકરાને હોતેને આમ પપિયું કરે ને એવું કરે છે. અને હું બોલાવે તમ તાર છોકરાને. વાલીની જરૂર નહીં પડે. છોકરાને વાલી નો ચડાવે ને કોઈ નો ચડાવે. બાલવાટિકાનો છોકરો વિડીયો માર પાસે આગળ છે, બોલાવું. અરજી આપી છે, હું આવી જ છું, અરજી આપવા જ આવી છું. મહેતા જયંતિલાલ હિંમતલાલ. હું છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છું. મારી શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડા અને રેખાબેન મહેતા બે દંપતી છે. અને મારે જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપો નાનચેત કરતા હતા. હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે, બરાબર. એ તદ્દન પાયા વિહોણા છે અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું હું, બરાબર. પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માગું છું. અને તમે બાળકોને દાખલા તરીકે મેં એમ કહે છે કે છોકરીઓને આમ કર્યું તું ફલાણું ઢીકડું, તો એના વાલીને અને બાળકોને જઈને પૂછો તમે. એના વાલીને બાળકો કહેશે તો હું જે કહેશું એ કરવા તૈયાર છું, ગામ લોકો જે કહેશે એ કરવા તૈયાર છું. પણ આ તો અમારો મેટર છે, અંદરો અંદર અમારે વાંધા છે. એની સ્કૂલના નામે ખપાવે છે અને મારા વિરુદ્ધ હાવ ખોટો મને બદનામ કરે છે. તો હું એ બાબતે પણ ફરિયાદ કરવા માગું છું કે આજે મારી ઉપર એને ગંદકી ઉલાળી છે, મારા ચારિત્ર ઉપર ડાઘ લાગે એવું એને કર્યું છે, બરાબર. તો એ વસ્તુ એ સાબિત કરી દે. ન થાય સાબિત તો હું કહું પ્રમાણે ઈ કરે. આપે પણ પોલીસ સ્ટેશન અરજી આપી છે. હા, હું પણ પોલીસ સ્ટેશને અરજીની ફરિયાદ પણ કરવા માંગુ છું. કારણ કે આજે બધાની વચ્ચે જ્યારે મારી ઉપર આવો આક્ષેપ થતો હોય તો એ વસ્તુ તો મારી જિંદગી